गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू? फाइन। आई होप कि दरेक विद्यार्थी घरे व्यवस्थित अभ्यास करता हशे, दरेक स्टूडेंट्सनी हेल्थ, परिवारनी हेल्थ सारी हशे, बराबर ने? ऑनलाइन एज्युकेशन व्यवस्थित આપણે એન્જોય કરતા હશું, બરાબર? એન્જોય એટલે ખાલી વિડીયો જોવાનો, ગેમ રમવા પાછા નહીં બેસી જતા, બરાબર? ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? તો કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સર આપણે આયનીય બંધ જે છે એ આયની બંધ વિશે ડિસ્કશન કરી હતી કે આયની બંધ ક્યારે બની શકે, બરાબર? ત્યાર પછી આયની બંધની લાક્ષણિકતાઓ શું હોય છે અને એના માટે આપણે વાત કરી હતી લેટાઇસ એન્થાલ્પી જે છે એ લેટાઇસ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બધા એમાં શું રોલ ભજવે છે એના વિશે આપણે સમજાતા ને? આજે જે હવે વાત કરવાની છે, આપણે આગળ વાત કરવાની છે એ છે ફઝાનનો નિયમ. ફઝાનનો નિયમ જે છે એ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી નિયમ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાંથી ઘણા બધા પ્રશ્ન છે પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન એ થાય કે શા માટે જરૂરિયાત પડી ફઝાનના નિયમની, બરાબર? તો મિત્રો, કોઈ પણ બંધ હોય, આપણે અત્યાર સુધી બે બંધ બન્યા છે. પહેલો પણ ભણ્યા હતા એ છે સહસંયોજક બંધ, અને બીજો બંધ ભણ્યા આપણે આયની બંધ. એ ક્યારેય 100% સંપૂર્ણ ન હોય. એટલે આપણે એવું વાત કરીએ કે હાઇડ્રોજન H2 અણુ છે, તો H2 અણુની અંદર બે હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે. પણ આ સહસંયોજક બંધ જે છે એ 100% સહસંયોજક નથી હોતો. 100% સહસંયોજક બંધ નથી. 100% સહસંયોજક બંધ નથી. આમાં થોડાક પ્રમાણમાં આયનીય વલણ જોવા મળે છે, થોડાક પ્રમાણ, બહુ સ્લાઇટલી. એટલે કોઈ પણ બંધ એ સંપૂર્ણ ના હોય, એમાં વધતા ઓછા પ્રમાણમાં છે એ બીજું કેરેક્ટર જોવા મળે છે. જેવી રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે H2માં સહસંયોજક બંધ હોય પણ 100% નહીં હોય. સપોઝ કે 99% સહસંયોજક બંધ હોય તો 1% એમાં આયનીય વલણ હશે. હવે આયનીય વલણ હોવા માટે ઘણા બધા પેરામીટર્સ, ઘણી બધી વસ્તુઓ જવાબદાર હોય જેની અહીંયા ચર્ચા નથી કરવાની આપણે. તો જેવી રીતે સહસંયોજક બંધમાં આયનીય વલણ હોય એવી રીતે મિત્રો આયનીય બંધમાં સહસંયોજક વલણ હોય. અને આ આયનીય બંધમાં સહસંયોજક વલણ એ ફઝાનના નિયમથી સમજી શકાય છે. એટલે આપણે ફઝાનના નિયમની જરૂરિયાત શું કરવા પડી? ફઝાનનો નિયમ તો કે ભાઈ આયનીય બંધમાં સહસંયોજક વલણ એ ફઝાનના નિયમથી સમજી શકાય છે. ફઝાનના નિયમથી સમજી. તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ શા માટે આમાં સહસંયોજક વલણ ઉત્પન્ન થાય છે? આમાં આપણે ડિસ્કસ નથી કરતા કે સહસંયોજક બંધમાં આયનીય વલણ ઉત્પન્ન થાય છે શા માટે, પણ અહીંયા હું તમને ડિસ્કસ કરાવીશ. અહીંયા આપણે એની સાથે ચર્ચા કરશું કે શા માટે આયનીય બંધ હોય તો એમાં સહસંયોજક વલણ ઉત્પન્ન થાય, બરાબર? તો આપણે લખીએ કે જ્યારે આયનીય બંધની રચનામાં કેટાયન અને એનાયન એકબીજાની નજીક આવે છે ત્યારે કેટાયનના ધન વિજભારિત કેન્દ્ર વડે ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષીને વિકૃત એટલે કે એના બંધારણ જે છે એ બંધારણમાં ખલેલ પહોંચાડે છે, એટલે આપણે એને કીધું વિકૃત. વિકૃતમાં લખીએ છીએ ને
બંધારણમાં પોતાની તરફ આકર્ષીને વિકૃત કરે છે, જેને ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા કહેવાય છે. જેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ તેમ સહસંયોજક વલણ વધુ. ચાલો સમજીએ ડાયાગ્રામ મળે. સપોઝ કે આ કેટાયન છે ને એનું કેન્દ્ર અને આ એની આસપાસના ઇલેક્ટ્રોનનું વાદળ છે, કેટાયનનું પોતાનું. હવે એની બાજુમાં જ્યારે એનાયન આવે છે, આ એનાયન કેટાયન એનાયન કેન્દ્રમાં તો પોઝિટિવ ચાર્જ હોય, પરંતુ એનાયન જે છે એનું કદ કેટાયનની સાપેક્ષમાં વધુ હોય એટલે આ એનું ઇલેક્ટ્રોન વાદળ છે, ઇલેક્ટ્રોન વાદળ. હવે સામાન્ય રીતે શું થાય તો કે જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે એકબીજાની નજીક આવી બંધ બનાવશે, પણ જેવો કેટાયન જે છે એનાયનની નજીક આવે એ તરત જ કેટાયનના કેન્દ્ર વડે એનાયનના ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળ છે એને વિસ્થાનીકૃત કરે છે, એને વિકૃત કરે છે. વિસ્થાનીકૃત કરવું એટલે શું? પોતાના સ્થાન છે એમાં ખલેલ પહોંચાડ્યું એટલે વિકૃતિકરણ પણ થઈ શકાય. એટલે વિકૃત કરવું અથવા તો વિસ્થાનીકૃત કરવું શબ્દ તમે વાપરી શકો છો. એટલે વાસ્તવિકમાં આનું બંધારણ જે છે એ ઇલેક્ટ્રોન વાદળનું કેવું થશે તો કે આ પોઝિટિવ ચાર્જ તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ આનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એ સ્લાઇટલી આ વિકૃત પામેલો વિસ્થાનીકૃત થયેલું ઋણ આયનનું ઇલેક્ટ્રોન વાદળ છે. આ કેટાયન છે અને આ એનાયન. તો ધન વીજભારિત કેટાયન વડે ઋણ વીજભારિત એનાયનના ઇલેક્ટ્રોન વાદળને વિસ્થાનીકૃત કરવાની જે ક્ષમતા છે, આ પોઝિટિવ ચાર્જ છે શું કરશે? ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષે. એટલે છે આ ઇલેક્ટ્રોન વાદળનું બંધારણ તમે જોઈ શકો છો, એમાં ખલેલ પહોંચી ગઈ, વિકૃતિકરણ પામી ગયું છે. આ વિકૃતિકરણ પામવાની ઘટના, વિસ્થાનીકૃત પામવાની જે ઘટના છે, એ જે ક્ષમતા છે એને કેટાયનની ધ્રુવીભવન ક્ષમતા કહેવામાં આવે છે. બેટા કઈ ક્ષમતા કહેવામાં આવે છે? ધ્રુવીભવન ક્ષમતા. આ ધ્રુવીભવન ક્ષમતાને કારણે બંને વચ્ચે સહસંયોજક વલણ સ્લાઇટલી ઉત્પન્ન થાય છે. જેટલું કેટાયનની ધ્રુવીભવન ક્ષમતા વધુ એટલું ઇલેક્ટ્રોન વાદળ પોતાની તરફ આકર્ષે, અને જેટલો ઇલેક્ટ્રોન વાદળ આકર્ષાશે એટલું આયનીય બંધમાં સહસંયોજક વલણ વધુ જોવા મળશે. એટલા માટે આ લીટી તમારા માટે બહુ અગત્યની બની રહી છે કે જેમ ધ્રુવીભવન ક્ષમતા કેટાયનની વધુ તેમ સહસંયોજક વલણ વધુ જોવા મળશે. એટલે સમજ પડવી જોઈએ દીકરા કે અહીંયા ધ્રુવીભવન ક્ષમતા કોને કહેવામાં આવે, ધ્રુવીભવન ક્ષમતા કોને કહેવામાં આવે એ ખબર પડવી જોઈએ. પોલરાઇઝેશન પાવર જેને ઇંગ્લિશમાં કહેવાય છે, ધ્રુવીભવન ક્ષમતાને શું કહેશું ઇંગ્લિશમાં આપણે? પોલરાઇઝેશન પાવર. ધ્રુવીભવન ક્ષમતાને પોલરાઇઝેશન પાવર. બરાબર. તો પોલરાઇઝેશન પાવર જેટલો વધુ એટલા આયનીય બંધમાં સહસંયોજક વલણ કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે દીકરા. બરાબર. ધ્રુવીભવન ક્ષમતા, તો ફરીવાર સમજાવું છું તમને કે ધ્રુવીભવન ક્ષમતા કોને કહેવાય તો કે જ્યારે કેટાયન અને એનાયન એકબીજા સાથે સહ આયનીય બંધ બનાવવા નજીક આવે છે ત્યારે કેટાયનના ધન વીજભારિત કેન્દ્ર વડે એનાયનના ઇલેક્ટ્રોન વાદળને
ઇલેક્ટ્રોન વાદળના બંધારણમાં ખલેલ પહોંચાડે છે અને વિસ્થાનીકૃત કરે છે, એટલે પોતાની તરફ આકર્ષે માટે ઇલેક્ટ્રોન વાદળમાં બંધારણમાં સ્લાઇટલી ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે, ખલેલ પહોંચે છે, જેને વિસ્થાનીકૃત થયેલું કહેવામાં આવે છે, વિકૃતિ થયેલું પામેલું કહેવામાં આવે છે. આ ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને વિસ્થાનીકૃત કરવાની ક્ષમતાને કેટાયનની ધ્રુવીભવન ક્ષમતા કહેવાય છે. અને જેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ એમ સહસંયોજક વલણ આયનીય બંધમાં વધુ જોવા મળે છે. બરાબર. તો આપણે સમજવું એ પડે કે સર આ ધ્રુવીભવન ક્ષમતા કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. કારણ તો કે સહસંયોજક વલણ તો એમાં જ વધુ જોવા મળશે કે જેની પોલરાઇઝેશન પાવર વધુ હશે. તો ક્વેશ્ચન્સ અહીંયા આપણને એ ઉપસ્થિત થાય કે કોની પોલરાઇઝેશન પાવર વધુ હશે, ધ્રુવીભવન ક્ષમતા કોની વધુ હશે, આ પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. થાય છે કે નથી થતો? તો કે હા થાય છે. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે કે ધ્રુવીભવન ક્ષમતા કોની વધુ હશે, અને એ જ આપણો ફઝાનનો નિયમ છે. ફઝાનનો નિયમ આપણને એ જ સમજાવે છે બેટા કે પોલરાઇઝેશન પાવર કોનો વધુ છે, અને જેમ પોલરાઇઝેશન પાવર વધુ એમ સહસંયોજક વલણ વધુ. ક્લિયર છે દરેક મિત્રોને? બરાબર. ચાલો સ્ક્રીન ઉપર જે દેખાય છે ફટાફટ એકવાર એનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ અહીંયા વાત કરીએ. ચાલો પોલરાઇઝેશન પાવર એ કેટાયન અને એનાયન એમ બંને ઉપર આધાર રાખે છે. કેટાયન અને એનાયન એમ બંને બાબતો ઉપર આધાર રાખે છે. ચાલો પહેલી વસ્તુ, ધન આયનનું કદ નાનું તેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ. ઋણ આયન ત્યારે સેમ હોવો જોઈએ. ધન આયનનું કદ નાનું તેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ. દાખલા તરીકે લિથિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, રૂબેડિયમ ક્લોરાઇડ, સીઝિયમ ક્લોરાઇડ. જો આમાં એનાયન સમાન છે Cl. ધન આયન કોણ છે? તો કે લિથિયમ +1, પોટેશિયમ +1, રૂબેડિયમ +1, સીઝિયમ +1. તમને ખ્યાલ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એમ કદ વધે છે. બરાબર. એટલે આ બાજુથી તમે આમ જાઓ છો તેમ કેટાયનનું કદ વધે છે. કેટાયનનું કદ જેમ વધે એમ મિત્રો ધ્રુવીભવન ક્ષમતા ઘટે. ધ્રુવીભવન ક્ષમતા ઘટે, અને ધ્રુવીભવન ક્ષમતા જેમ ઘટે એમ સહસંયોજક વલણ ઘટે અને આયનીય વલણ વધે. તેથી આમાંથી આપણને પ્રશ્ન પૂછાય કે ઉપરોક્ત ઉદાહરણમાં સૌથી વધુ આયનીય અને સૌથી વધુ સહસંયોજક સંયોજન જણાવો. એટલે કે લિથિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, રૂબેડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડમાં સૌથી વધુ સહસંયોજક વલણ શેમાં મળશે, સૌથી વધુ આયનીય વલણ શેમાં જોવા મળશે, આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય છે. બરાબર. ચાલો ફટાફટ જે મેં તમને સ્ક્રીન પર લખ્યું છે એના પરથી તમને અંદાજો આવી શકશે દીકરા કે સહસંયોજક વલણ જે છે કોનામાં વધુ જોવા મળશે, સહસંયોજક વલણ જે છે કેનામાં ઓછું તમને જોવા મળશે. બરાબર. તો તમે કહી શકો છો દીકરા, શું જોઈ શકો છો તમે અહીંયા? તો કે ભાઈ સીઝિયમ ક્લોરાઇડ જે છે એ સીઝિયમ ક્લોરાઇડ CS+ નું કદ વધુ, તેથી ધ્રુવીભવન ક્ષમતા ઓછી, તેથી આયનીય વલણ વધુ.
આયનીય વલણ વધુ માટે એવું કહી શકાય કે સીઝિયમ ક્લોરાઇડ એ વધુ આયનીય છે. તો એની સામે લિથિયમ ક્લોરાઇડ અહીંયા લખી શકીએ કે લિથિયમ +1નું કદ નાનું છે. કદ નાનું એમ ધ્રુવીભવન ક્ષમતા વધુ છે ને ધ્રુવીભવન ક્ષમતા જેમ વધુ એમ સહસંયોજક વલણ વધુ જોવા મળે છે. બરાબર છે. તો આ કદ અને તેને આધારે આપણે વાતો બધી જે છે કરી. બરાબર. જેમ મિત્રો આયનીય વલણ વધુ એટલે ઉપરથી નીચે તરફ આપણે જઈએ એમ પાણીમાં દ્રાવ્યતા ઘટે. કારણ કે પાણી છે એ ધ્રુવીય દ્રાવક છે. પાણીની જગ્યાએ કોઈ ધ્રુવીય દ્રાવક શબ્દ વાપર્યો હોય તો વાપરી શકાય. હવે ધ્રુવીય દ્રાવક શું છે એના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે, પણ અત્યારે શબ્દ સમજવાનો. પાણી, આલ્કોહોલ આ બધા જે છે એ ધ્રુવીય દ્રાવકો છે. બરાબર. અને સહસંયોજક સંયોજનો એ પાણીમાં અદ્રાવ્ય હોય, આયનીય સંયોજન એ પાણીમાં દ્રાવ્ય હોય. એટલે તમને આમાં ફરી પાછો ટ્વિસ્ટ પ્રશ્ન પૂછાય કે ઉપરોક્તમાંથી કોની પાણીમાં દ્રાવ્યતા વધુ હશે? તો પાણીમાં દ્રાવ્યતા દીકરા કોની વધુ હશે? તો કે જેમાં આયનીય વલણ જે છે એ આયનીય વલણ તમને વધુ જોવા મળે એની પાણીમાં દ્રાવ્યતા જે છે એ પાણીમાં દ્રાવ્યતા વધુ જોવા મળશે. એટલે દ્રાવ્યતા ઘટશે ને દ્રાવ્યતા વધશે. કારણ આ આયનીય છે. આયનીય સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા વધુ, સહસંયોજક વલણની પાણીમાં દ્રાવ્યતા ઓછી. ક્લિયર છે દરેક મિત્રોને? ફરી પાછું રિપીટ કરું છું, અહીંયા મારી ભૂલ થઈ હતી. જેમ આયનીય વલણ વધુ તેમ પાણીમાં દ્રાવ્યતા વધુ જોવા મળશે. તો આયનીય વલણ કેમાં વધુ જોવા મળશે તમને? તો કે જેમાં ધ્રુવીભવન ક્ષમતા ઓછી હશે. સીઝિયમ +1ની ધ્રુવીભવન ક્ષમતા ઓછી છે એટલે આયનીય સંયોજન છે, વધુ આયનીય. પાણીમાં દ્રાવ્યતા વધુ. લિથિયમ +1નું કદ નાનું છે, ધ્રુવીભવન ક્ષમતા વધુ છે, માટે સહસંયોજક વલણ વધુ હોય, માટે પાણીમાં દ્રાવ્યતા એની ઓછી જોવા મળે છે. ક્લિયર છે દરેકને? ત્યાર પછી જેમ તમે ઉપરથી નીચે તરફ એટલે કે આમાં જેમ આયનીય વલણ તમારું વધુ હશે એમ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ MP એન્ડ BP વધે છે. આયનીય સંયોજનો છે એ વધુ મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ધરાવતા હોય, કારણ કે બંધ એમાં પ્રબળ હોય છે. સહસંયોજક વલણ જેમાં વધુ હશે એમાં મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ એના ઓછા જોવા મળશે. એટલે ત્રીજો ક્વેશ્ચન તૈયાર થાય દીકરા તમારા માટે કે ઉપરોક્તમાંથી કોનું મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ વધુ જોવા મળશે? તો સીઝિયમ ક્લોરાઇડ વધુ આયનીય, માટે મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ વધુ. લિથિયમ ક્લોરાઇડ એ ઓછો આયનીય એટલે કે સહસંયોજક વલણ વધુ, માટે મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ એના નીચા જોવા મળશે. જો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ માટે બીજા ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે દીકરા, માત્ર ને માત્ર ફઝાનના નિયમથી સમજાવી ન શકાય, પણ અહીંયા આ કેસમાં બીજા કોઈ ફેક્ટર કામ નહોતા કરતા, માટે અહીંયા ચર્ચા કરી. અને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટના ક્વેશ્ચન્સ પણ બહુ પૂછાતા નથી. જી નીટમાં તો પૂછાતા જ નથી કે કોનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધુ છે અને કોનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઓછું છે. આના કન્સેપ્ટમાં, ફઝાનના નિયમના કન્સેપ્ટમાં નથી પૂછાતા. બરાબર. એટલે અહીંયા આ ન તમે કરો તો પણ ચાલશે. ક્લિયર છે દરેક? હા, સોલ્યુબિલિટીવાળો પ્રશ્ન છે પૂછાય છે. સોલ્યુબિલિટી પણ એ બીજા ફેક્ટર્સ ઉપર કામ કરે છે જેની આપણે ચર્ચા કરવાની છે આગળ. બરાબર. પણ અહીંયા ફઝાનના નિયમને લઈને એક બેઝિક કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થવો જોઈએ દીકરા. શું? તો કે પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં આયનીય સંયોજન દ્રાવ્ય હોય, જ્યારે સહસંયોજક સંયોજનો ઓછા દ્રાવ્ય હોય છે અથવા તો અદ્રાવ્ય હોય છે. એટલે હું એ કોન્સેપ્ટ અહીંયા લખી દઉં છું. પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં આયનીય સંયોજનો એ વધુ દ્રાવ્ય હોય છે જ્યારે
સહસંયોજક સંયોજનો ઓછા દ્રાવ્ય છે। ક્લિયર છે? ચાલો તો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે ફર્ધર નેક્સ્ટ ટોપિક ઉપર ડિસ્કશન ઉપર આગળ વધીએ છીએ, બીજા મુદ્દા ઉપર, બરાબર। ચાલો, ધ્રુવીભવન ક્ષમતા માટે પહેલો મુદ્દો જોયા પછી હવે વાત કરીએ બીજા મુદ્દા પર। આપણે પહેલાં બધા જ કેટાયન માટેના પેરામીટર જોઈશું અને પછી એનાયન માટેના, બરાબર। ચાલો, બીજો પેરામીટર કેટાયન માટેનો, જેમ ધન આયનનો ધન વીજભાર વધુ તેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ। ધન આયનનો ધન વીજભાર જેમ વધુ એમ ધ્રુવીભવન ક્ષમતા વધુ। દાખલા તરીકે NaCl, MgCl2, AlCl3, SiCl4 અને PCl5, બરાબર। આ 5 સ્ટ્રક્ચર્સ આપેલા છે, આમાંથી કોણ વધુ સહસંયોજક અને કોણ વધુ આયની એ જોવાનું છે। એનાયન સમાન છે, Cl-1, 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 Cl-1। આમાં ધન આયનનો ધન વીજભાર થાય +1, આમાં થાય છે Mg+2, અહીંયા થાય છે Al+3, આમાં થાય છે Si+4 અને અહીંયા આવે છે P+5। જેમ તમે આ તરફ જાઓ છો એમ કેટાયનનો ધન વીજભાર વધુ જોવા મળે છે। કેટાયનનો ધન વીજભાર જેમ વધુ તેમ ધ્રુવીભવન ક્ષમતા વધુ જોવા મળે, અને ધ્રુવીભવન ક્ષમતા જેમ વધુ એમ દીકરા સહસંયોજક વલણ વધુ જોવા મળે। ઇટ મીન્સ PCl5 એ વધુ સહસંયોજક થશે, જ્યારે NaCl એ ઓછો સહસંયોજક થાય છે। PCl5 એ વધુ સહસંયોજક થાય છે, NaCl એ ઓછો સહસંયોજક થાય છે। કેવી રીતે? તો કે સિમ્પલ વસ્તુ છે દીકરા, કે જેમ પોઝિટિવ ચાર્જ વધુ, જેમ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધુ એમ કેટાયનનું કદ નાનું, અને કદ નાનું એમ ધ્રુવીભવન ક્ષમતા વધી। એટલે આપણે ડાયરેક્ટ જ અહીંયા લોજિક લખી નાખ્યું છે। શું લખી નાખ્યું છે દીકરા? તો કે ધન વીજભાર વધુ એમ ધ્રુવીભવન ક્ષમતા વધુ, પોલરાઇઝેશન પાવર વધુ જોવા મળે છે। ક્લિયર છે વસ્તુ? ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોટબુકમાં નોંધ કરી રાખો, બરાબર। ચાલો, ત્રીજી વસ્તુ આપણે લઈએ કે જો ઋણ આયન સમાન હોય, ત્રીજી વસ્તુ, જો સમાન ઋણ આયન હોય ત્યારે સમાન વીજભાર અને સમાન કદ ધરાવતા, આ બહુ અગત્યનો મુદ્દો છે, દેટ ઇઝ ધ મોસ્ટ આઈમ્પી ટોપિક। સમાન વીજભાર અને સમાન કદ ધરાવતા કેટાયનમાં જે કેટાયન એ આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના, બહુ ભારે શબ્દો વાપરી દીધો છે અહીંયા, આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના, બરાબર। મારે શબ્દ નહોતો વાપરવો પણ છતાં વાપરવો પડે એમ છે। આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચનાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પૂછડું, જેને આપણે કહીએ પૂછડું શબ્દ વાપરવાનો, ખરેખર પ્યુસેડું કહેવામાં આવે છે આને, બરાબર। પ્યુસેડું નોબલ ગેસ કોન્ફિગ્યુરેશન, જેને શોર્ટમાં PNGC તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। PSI એમ કે ONGC તો સાંભળ્યું તો PNGC ન કહ્યું, બરાબર।
પ્યુસેડુ નોબલ ગેસ કોન્ફિગરેશન. જો તમને ઇંગ્લિશ વર્ડ્સ સાથે પરિચિત થવું જરૂરી છે, બરાબર. ભવિષ્યમાં જ્યારે તમે આગળ પ્રિપેરેશન કરશો ત્યારે તમારે ઇંગ્લિશ મટીરિયલ્સ રેફર કરવાનું જ્યારે થાય ત્યારે આ શબ્દો જ્યારે આવે ત્યારે એમને સાહેબ આ તો કંઈક આવું કોઈ સાંભળ્યું તો નહોતું, એવું ન થાય એટલા માટે હું કહું છું, બરાબર. આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના એટલે કે જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP6 ND10 પ્રકારની થાય. આ યાદ રાખવાનું. NH2 NP6 ND10 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જે કેટાયનની NH2 NP6 ND10 થાય એને આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. હમણાં એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવશે. તો જે કેટાયનમાં આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના હોય તેની ધ્રુવીભવન ક્ષમતા વધુ જોવા મળે છે. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ સાથે આપણે સમજશું, બરાબર. આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના શું છે, શું બધી વસ્તુ સમજાવવા માંગે છે તે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ છીએ CuCl અને NaCl. ઋણાયન સમાન, ધન આયન કોણ બને છે કોપર +1 અને અહીંયા કોણ બને છે Na+1. બંને ઓલમોસ્ટ સેમ સ્ટ્રક્ચર, સેમ કદ ધરાવે છે અહીંયા, બરાબર. તો હવે અહીંયા જોવાનું છે કે બંનેની ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન, ઇલેક્ટ્રોનની રચના કેવી થાય છે એ પહેલાં દોસ્ત તમે સમજો. હું લઉં છું પહેલાં સોડિયમ Z=11. ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 2p6 3s1. પણ સોડિયમમાંથી સોડિયમ +1 બને એટલે એક ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ 1s2 2s2 2p6. આ એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના થઈ. કેવા થઈ તે પ્રકારની NH2 NP6 થઈ. કોપરનું એક્ઝામ્પલ સમજીએ. કોપર Z=29. કોપર Z=29 એટલે આની ઇલેક્ટ્રોન રચના શું થવાની છે તો કે અહીંયા થશે આર્ગોન 3s1 4d10 થાય છે. ખ્યાલ છે ને દરેકને 3s1 4d10. પણ કોપર +1 કરો દીકરા ત્યારે એક ઇલેક્ટ્રોન છે 4s1 3d10 એટલે કોપરનું ઇલેક્ટ્રોન છે 4s1 3d10. પણ કોપર +1 તમે જ્યારે કરો ત્યારે એક ઇલેક્ટ્રોન છે ક્યાંથી દૂર થવાનું છે 4sમાંથી દૂર થવાનું. તો ઇલેક્ટ્રોન રચના એની કઈ પ્રકારની થઈ કે ભાઈ 3d10. હવે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના તમે લખો કોપર +1 તો મારે આની ઇલેક્ટ્રોન રચના લખવી તો આમ લખાય 1s2 2s2 2p6 3s2 3p6 અહીંયા સુધી આર્ગોન થયા અને 3d10. તો જે કેટાયનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 ND10 NH2 NP6 ND10 પ્રકારની થાય એટલે આ ઇલેક્ટ્રોન રચનાને PNGC આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. આ આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના ધરાવતો કેટાયન એ સામાન્ય નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવતા કેટાયન કરતાં વધુ ધ્રુવીભૂત ક્ષમતા ધરાવે છે. ખ્યાલ આવે છે? આઈ રિપીટ દોસ્ત, હું ફરી સમજાવું છું, સમજજો. સોડિયમ +1 એની ઇલેક્ટ્રોન રચના થાય છે 1s2 2s2 2p6 એટલે આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 પ્રકારની થાય જે નોબલ ગેસ કોન્ફિગરેશન કહેવામાં આવે છે એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે. જ્યારે કોપર +1 તમે જ્યારે જુઓ તો કોપર +1 કોપરનો પરમાણુ ક્રમાંક Z=29 ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s1 3d10 થાય. પણ કોપર +1 તમે જ્યારે કરો છો દીકરા ત્યારે શું થાય છે 4sમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય આર્ગોન 3d10 થાય. આર્ગોનની ઇલેક્ટ્રોનના શું થવાની છે તો કે 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અહીંયા સુધી તમારો આર્ગોન થયો હતો આ 3d10. તો તમે જ્યારે કેટાયનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જુઓ છો તો 3s2 3p6 3d10 કેવી થાય છે NH2 NP6 ND10 પ્રકારની રચના જેને કઈ પ્રકારની રચના કહેવામાં આવે છે PNGC પ્યુસેડુ નોબલ ગેસ કોન્ફિગરેશન આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના. તો આ PNGC કોન્ફિગરેશન ધરાવતો કેટાયન
એ એનજીસી એટલે કે નોબલ ગેસ કોન્ફિગરેશન ધરાવતા કેટાયન કરતાં વધુ ધ્રુવીભવન ક્ષમતા ધરાવે છે. માટે અહીંયા Cu+1ની ધ્રુવીભવન ક્ષમતા વધુ જોવા મળે છે. અને ધ્રુવીભવન ક્ષમતા જેમ વધુ દીકરા તેમ સહસંયોજક વલણ વધુ જોવા મળે. માટે અહીંયા CuCl એ તમારો વધુ સહસંયોજક થાય છે, જ્યારે NaCl એ ઓછો એટલે કે વધુ આયનીય થાય છે. એટલે હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે CuCl અને NaCl માંથી પાણીમાં વધુ દ્રાવ્ય કોણ? CuCl અને NaCl માંથી પાણીમાં વધુ દ્રાવ્ય કોણ દીકરા? તો કે NaCl. આયની વલણ વધુ, આનું સહસંયોજક વધુ. ક્લિયર છે દરેકને? તો આ મોસ્ટ IMP ટોપિક જે છે થાય. હવે આની જેવા બીજા એક્ઝામ્પલ Cu+1 જેવા કોણ થાય? તો કે ભાઈ Cu+1 આવર્ત કોષ્ટકમાં નીચેની બાજુ તમે આવો તો કોણ થવાનું છે? તો કે Ag+1 અને Au+1. બરાબર, Cu+1 Ag+1. બરાબર, Ag+1 એટલે આની નીચે આવે એટલે એનું કોન્ફિગ્યુરેશન થશે 4s2 4p6 4d10. Au+1 એની નીચે આવે 5s2 5p6 5d10 પ્રકારની કોન્ફિગ્યુરેશન ધરાવે છે. એટલે તમારે એને શું યાદ રાખવાનું? કોણ આગે આયા. શું યાદ રાખશો આપણે? કોણ આગે આયા. આ 3 યાદ રાખો એટલે આ 3 એક્ઝામ્પલ આમાં થઈ ગયા. PNGCના ટોટલ 6 એક્ઝામ્પલ છે. PNGCના 3 મેં કીધા, 3 જ બીજા કહું છું. PNGCના કેટલા એક્ઝામ્પલ છે? ટોટલ 3 એક્ઝામ્પલ છે. એ 3માંથી મેં અહીંયા તમને કીધા, હજી બીજા તમને હું કહું છું. બરાબર, ચાલો તો ફટાફટ આ એક સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ હું આના બીજા એક્ઝામ્પલ તમને કરાવી દઉં એક સાથે જ. બરાબર, ચાલો ત્યાર પછી હવે આપણે વાત કરીએ બીજા એક્ઝામ્પલની. PNGC વાળા બીજા એક્ઝામ્પલની આપણે વાત કરવાની છે. ચાલો, ZnCl2 અને CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. ZnCl2 અને CaCl2 આમાં કેટાયન કોણ થાય છે? Zn+2. આમાં કેટાયન કોણ થાય છે? કેલ્શિયમ+2. એનાયન તો તમારો સમાન છે. તો Zn+2ની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો તમને પહેલાં Znનો પરમાણુ ક્રમાંક આવડો. Z = 30. ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન 4s2 3d10. બેટા તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. જેને નથી આવડતી, નથી ખબર, એ ચેપ્ટર નંબર 2 એકવાર રિવાઇઝ કરી જઈએ એટલે આવડી જશે. તો અહીંયા Znની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d10 થયું. Zn+2ની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો Sમાંથી 2 ઇલેક્ટ્રોન જાય એટલે થશે આર્ગોન 3d10. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે 1s2 2s2 2p6 3s2 3p6 3d10. તો જે કેટાયનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 ND10 થાય એને આભાસી ઇલેક્ટ્રોન રચના PNGC તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા કેલ્શિયમ+2, કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક Z = 20, ઇલેક્ટ્રોનના આર્ગોન 4s2, એમાંથી બને છે કેલ્શિયમ+2. 4sમાંથી 2 ઇલેક્ટ્રોન રચના જાય, 2 ઇલેક્ટ્રોન જાય એટલે માત્ર આર્ગોનની ઇલેક્ટ્રોન રચના, ધેટ ઇઝ 1s2 2s2 2p6 3s2 3p6. કેટાયનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ NGC નોબલ ગેસ કોન્ફિગ્યુરેશન જેવી થાય છે. આ PNGC છે, આ NGC છે. PNGCની ધ્રુવીભવન ક્ષમતા વધુ, માટે ZnCl2 એ વધુ સહસંયોજક, જ્યારે CaCl2 એ વધુ આયનીય થાય. બરાબર, તો આવા બીજા આયનો કયા છે? તો કે ભાઈ ઝિંકની નીચે તમે આવો તો મર્ક્યુરી અને આવશે કેડમિયમ મર્ક્યુરી.
बराबर એટલે Zn+2 કેડમિયમ +2 મર્ક્યુરી +2 એક્ઝામ્પલ એટલે ટોટલ 6 એક્ઝામ્પલ થયા કયા 6 એક્ઝામ્પલ થયા Cu+1 Ag+1 અને Au+1 Zn+2 Cd+2 Hg+2 Cu+1 Ag+1 Au+1 આ 6 જે છે એ 6 PNGC ધરાવે છે PNGC અને જેમ PNGC હોય એમ NGC કરતાં ધ્રુવીભવન ક્ષમતા વધુ એટલે કે એ વધુ સહસંયોજક થાય ઓકે છે ક્લિયર તો આ મેં વાત કરી તમારી પાસે કેટાઇનની નાઉ વી આર ગોઈંગ ટુ ટેક એક્ઝામ્પલ વિથ એનાયન ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લો જે એનાયનની વાત કરી એનાયન કેટાઇનના 3 પેરામીટર જોયો દીકરા આપણે એક ચાર્જ જોયો એક કદ જોયો અને એક પીએનજીસી જોયો હવે વાત કરશું આપણે એનાયનની શું આવશે તો કે જેમ ઋણાયનનું કદ વધુ તેમ ધ્રુવીભવન વધુ પામે છે બરાબર ધ્રુવીભવન કોણ થશે કરશે તો કે કેટાયન પામશે કોણ એનાયન તો ધ્રુવીભવન વધુ કોણ અનુભવવાનું છે એનાયન તો કે કદ જેમ મોટું એમ વધુ ધ્રુવીભવન પામે છે દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ ધનાયન કોમન છે ઋણાયન કોણ છે F-1 Cl-1 Br-1 I-1 એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો કદ વધે છે એટલે એનાયનનું કદ વધે એટલે ધ્રુવીભૂત વધુ થાય છે ધ્રુવીભવન વધુ પામે છે અને ધ્રુવીભવન જેમ વધુ પામે એમ સહસંયોજક વલણ વધુ જોવા મળે એટલે દીકરા સોડિયમ આયોડાઇડ એ વધુ સહસંયોજક છે જ્યારે સોડિયમ ફ્લોરાઇડ એ વધુ આયનીય છે ઓકે ચાલો ઋણાયનમાં બીજું અહીંયા સાઈડમાં લઈ લઉં છું જેમ ઋણાયનનું ઋણ વીજભાર વધુ તેમ ધ્રુવીભવન વધુ અનુભવે છે જેમ ઋણ આયનનો ઋણ વીજભાર વધુ તેમ વધુ ધ્રુવીભવન અનુભવે છે ઓકે ચાલો એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ આપણે લઈએ કે દાખલા તરીકે NaF Na2O Na3 NaF Na2O Na3 સોડિયમ કેટાયન સરખા એનાયન કોણ છે F-1 O-2 N-3 આને કહેવાય સોડિયમ ફ્લોરાઇડ આને કહેવાય સોડિયમ ઓક્સાઇડ અને આને કહેવાય સોડિયમ નાઇટ્રાઇડ N-3 એટલે નાઇટ્રાઇડ દીકરા તો જેમ તમે આ તરફ જાઓ છો એમ એનાયનનો ઋણ વીજભાર વધુ એમ ધ્રુવીભવન વધુ અનુભવે ધ્રુવીભૂત વધુ થાય છે અને ધ્રુવીભૂત વધુ થાય એટલે સહસંયોજક વલણ વધુ એટલે એનો અર્થ શું થયો સોડિયમ નાઇટ્રાઇડ એ વધુ સહસંયોજક જ્યારે સોડિયમ ફ્લોરાઇડ એ ઓછો એટલે કે વધુ આયનીય કરી નાખું છું વધુ આયનીય ખ્યાલ આવ્યો દરેકને તો
NaF, Na2O, Na3N વધુ આયનીય વધુ સંયોજક. તો આ ફઝાનના નિયમોને લઈને કેટાઇન અને એનાઇનના સંદર્ભમાં આપણે વાત શું કરી? આપણે વાત કરી કોણ વધુ સહસંયોજક, કોની ધ્રુવીભવન ક્ષમતા વધુ થશે એની વાત. બરાબર. એક વાર સ્ક્રીનશોટ લઈ લો એટલે ફટાફટ એક શોર્ટમાં તમને રિવિઝન કરાવી દઉં જેથી તમને વધુ ખ્યાલ આવે. બરાબર. ચાલો એક શોર્ટ રિવિઝન એ ફઝાનના નિયમોને લઈને કરવાનું છે આપણે. ચાલો કેટાઇન માટે જેમ કદ નાનું તેમ પોલરાઇઝેશન પાવર વધુ. બરાબર. હું પોલરાઇઝેશન પાવર PP વધુ લખું છું એટલે સહસંયોજક વલણ વધુ. જેમ વીજભાર વધુ તેમ પોલરાઇઝેશન પાવર વધુ અને તેમ સહસંયોજક વલણ વધુ. ત્રીજું, PNGCનું પોલરાઇઝેશન પાવર વધુ તેથી સહસંયોજક વલણ વધુ. PNGC એટલે ખબર છે ને, પ્યુસેડુ નોબલ ગેસ કોન્ફિગરેશન, આભાસી ઇલેક્ટ્રોન રચના. ઋણ આયન માટે પેલું, જેમ કદ વધુ તેમ પોલરાઇઝેશન વધુ થાય અને સહસંયોજક વલણ વધુ. જેમ વીજભાર વધુ તેમ વધુ પોલરાઇઝ થાય છે અને સહસંયોજક વલણ વધુ જોવા મળે છે. એક્ઝામ્પલ સાથે લઈ લઈએ છીએ. કદ નાનું તેમ પોલરાઇઝેશન પાવર જે છે એનો વધુ જોવા મળે. Li+1 અને Sod+1. Li+1નું કદ નાનું, Sod+1નું કદ મોટું, કારણ કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો કદ વધે છે. બરાબર. વીજભાર વધુ તેમ પોલરાઇઝેશન પાવર વધુ. બરાબર. Sod+1 કરતાં Mg+2નો પોલરાઇઝેશન પાવર વધુ, કારણ કે જેમ વીજભાર વધુ અસરકારક કેન્દ્ર વીજભાર એમ કદ ધન આયનનું નાનું થશે એટલા માટે. PNGC જે છે NGC કરતાં વધુ જોવા મળે. Cu+1 ઇઝ ગ્રેટર દેન Na+1. એક્ઝામ્પલ હમણાં જોયું તો આપણે. બરાબર. PNGC એટલે કોન્ફિગ્યુરેશન NH2 NP6 ND10, જ્યારે આ NGCની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 થશે. કદ વધુ તેમ વધુ પોલરાઇઝેશન પામે છે, ધ્રુવીભૂત વધુ થઈ શકે છે. બરાબર. F-1 અને I-1. તો I-1નું સહસંયોજક વલણ વધુ, કારણ કે વધુ ધ્રુવીભૂત પામે છે, જ્યારે આ ઓછો ધ્રુવીભૂત પામે છે. ત્યાર પછી F-1 અને O-2 વધુ ધ્રુવીભૂત પામે છે, તેથી સહસંયોજક વલણ વધુ જોવા મળે છે. તો આ ફઝાનનો નિયમ છે મેં તમને શોર્ટમાં સમજાવી દીધો છે. અને આને રિલેટેડ MCQની પ્રેક્ટિસ ઘણા બધા મેં અહીંયા કરાવી દીધા છે. MCQ છે તમારી વર્કશીટમાં સેક્શન Dમાં તમને આપેલા છે. MCQની પ્રેક્ટિસ કરો. ન ખબર પડે ત્યાં ઇન્સ્ટન્ટ મારો સંપર્ક કરો. પણ ફઝાનનો નિયમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ IMP થિંગ છે ફોર JEE મેઇન, JEE એડવાન્સ એન્ડ નીટ એક્ઝામ માટે. ક્લિયર છે? તો દરેક વિદ્યાર્થી આની સખત મહેનત કરજો. બરાબર. ચાલો બાય. આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખશું. કાલે જે છે આપણે આગળ નવા કોન્સેપ્ટ સાથે આગળ વાત કરવાની છે. ઓકે, ત્યાં સુધી બાય.